ગધેથડમાં આજે ધર્માનુષ્ઠાન સીએમની હાજરી, આસપાસના 115થી વધુ ગામ ધુમાડાબંધ જમ્યા, અનુષ્ઠાન ગુરુપૂજન સહિતના કાર્યક્રમોમાં રાજકીય આગેવાનો ઉમટ્યા. ઉપલેટા તાલુકાના ગધેથડ મુકામે આવેલા ગાયત્રી આશ્રમ ખાતે આજે દત્ત જયંતિની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ગાયત્રી માતાના ઉપાસકો માટે દિવ્યધામ ગણાતા આશ્રમે લાલબાપુના માર્ગદર્શન અને નિશ્રામમાં સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું. આ પાવન અવસરે સીએમ ભૂપેન્દ્ર પટેલ ખાસ ઉપસ્થિત રહી લાલબાપુના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. તેમજ અન્ય રાજકીય અને સામાજિક આગેવાનો પણ આ અવસરે સહભાગી બનવાનું પુણ્ય પ્રાપ્ત કર્યા હતા. આ દિવ્ય પ્રસંગે ગુરુપૂજન અનુષ્ઠાન તેમજ મહાપ્રસાદ સહિતના દિવસભરના આયોજનો ઘડી કાઢવામાં આવ્યા હતા અને તેની તૈયારીમાં અસંખ્ય સેવકો લાગી ગયા હતા. આ અવસરે ગામે ગામથી 1.5 લાખથી વધુ ભાવિકો ઉમટી પડ્યા હતા અને તે મુજબ વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. આ સમારોહમાં આસપાસના 115 ગામ માટે ધુમાડાબંધ ગામ જમણની વ્યવસ્થા કરવામાં આવી હતી અને દિવસ આખો મહાપ્રસાદનો ભાવિક ભક્તોએ લાભ લીધો હતો. વેદ માતા ગાયત્રી માતાજી તેમજ મા લક્ષ્મી અને સરસ્વતી માતાજીની અસીમ કૃપા મેળવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રીવાબા જાડેજા, રાઘવજી પટેલ, કિરીટસિંહ રાણા, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, અંબરીશ દીર ઉપરાંત રાજકીય અને સામાજિક આગેવાનોએ વેદ માતા ગાયત્રી માતાજી તેમજ મા લક્ષ્મી અને સરસ્વતી માતાજીની અસીમ કૃપા મેળવવા હાજરી આપી હતી. આ પ્રસંગે 1100થી વધુ લાલબાપુનું પૂજન કરી શિષ્યભાવ પ્રગટ કરવામાં આવે. એક સાથે 1.5 લાખથી વધુ લોકો ભોજન કરે તેવી મોટા ગ્રાઉન્ડમાં વ્યવસ્થા કરવામાં આવી હતી. તેમજ દર્શન અને વાહન પાર્કિંગ સહિતની તમામ વ્યવસ્થાનું આગોતરું આયોજન કરી લેવાયું હતું. દત્ત જયંતિ સમારોહમાં લાલબાપુએ મનુષ્ય જ નહીં અબોલ જીવોની પણ ખેવાના કરી છે અને લાલબાપુ દ્વારા એક નવતર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઉપલેટા તાલુકામાં ગૌમાતા માટે નિરણ, ચકલા માટે ચણ, કૂતરા માટે લાડવા, માછલા માટે બુંદી અને કીડી માટે કીડિયારું પૂરવામાં આવેલ, જેથી અહીંની પાવન ભૂમિ પર હાજર દરેક જીવ દિવ્ય દિવસની અનુભૂતિ કરે. ગુરુદત્ત જયંતિ નિમિત્તે જે લોકો લાલબાપુને ગુરુ બનાવવા માંગતા હોય તેવા દરેક લોકો લાલબાપુની પૂજા કરી હતી અને એક સાથે 1100 લોકો પૂજા કરી તે માટેની ખાસ વ્યવસ્થા ગોઠવાઈ હતી. ગુરુદેવ લાલબાપુ પૂજન સવારે 6 વાગ્યાથી શરૂ થઈ મોડી સાંજ સુધી ચાલનાર હતું, જ્યારે ભોજન પ્રસાદ સવારે 10 વાગ્યાથી શરૂ થઈ મોડી રાત્રિ સુધી ચાલશે. આજ રોજ ગુરુદત્ત જયંતિ નિમિત્તે ગધેથડ ખાતે 25 વીઘામાં ભોજનાલયની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. આસપાસના 115થી વધુ ગામ ધુમાડાબંધ અહીં ભોજન લેવા સાથોસાથ મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને દીપાન્વિત કરવા હજારો સ્વયંસેવકો ખડે પગે રહી મહેનત કરી હતી. સાથે આજ દિવસે આનંદ મેળો પણ યોજવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 2 કલાકે હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે લાવ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 2 કલાકે હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે આવ્યા હતા અને પ્રથમ ગાયત્રી મંદિર ખાતે દર્શન કરવા માટે પહોંચ્યા હતા અને ત્યારબાદ લાલબાપુના નિશ્રામમાં ચાલી રહેલ ગુરુપૂજન ખાતે લાલબાપુના દર્શન કરવા પહોંચ્યા હતા અને સાથે ધર્મસભાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. રિપોર્ટર સરફરાજ કોડી. ગધેસર આશ્રમ ઉપલેટા તાલુકામાં આજે ગુરુદત્ત જયંતિ નિમિત્તે ગુરુ પૂર્ણિમા અહીંયા આજુબાજુ ખેતર હોય તો નથી થઈ શકતા, એટલે ખાસ બાપુના આજે ગુરુપૂજન નિમિત્તે સમગ્ર ગુજરાતમાંથી લાખોની સંખ્યામાં અહીંયા લોકો ગુરુના આશીર્વાદ લેવા માટે ખાસ પધાર્યા છે. રાજ્યના મુખ્યમંત્રી પણ આવે છે અને 100થી વધુ ગામને ધુવાડાબંધ પણ આજે અહીંયા જમણવાર છે. ગાયોનો ચરો, કૂતરાને લાડવા, પક્ષીને ચણ અને વેણુ નદી છે એને માછલીને પણ બુંદી લાખોની સંખ્યામાં અહીંયા માછલીઓ છે એને પણ પ્રસાદી આપવાની છે. આજે ગુરુના આશ્રમમાં આપ જોઈ શકો છો સમગ્ર ગુજરાતમાંથી પૂજ્ય લાલબાપુ, રાજુ ભગત અને દોલુ ભગતના સમગ્ર શિષ્યો છે અહીં મોટી સંખ્યામાં આવ્યા છે અને ગુરુજીના ખાસ આશીર્વાદ બધા લેવાના. રોજ તમારું નામ? શક્તિસિંહ કોટડા નાયણી, ભૂમિગુરુ ગોંડલ, પ્રમુખ શ્રી ક્ષત્રિય યુવક સંઘ હાલાર પ્રાંત. આજે ગુરુદત્ત જયંતિના નિમિત્તે બાપુએ જે સંકલ્પ કરેલો એ સંકલ્પ આજે બાપુનો પૂરો થયો છે, કારણ કે આજે લગભગ 2 થી 2.5 લાખ માણસો દર્શન કરશે અને પ્રસાદ લેશે. તેમજ બપોર પછી મુખ્યમંત્રી શ્રી અને ગૃહમંત્રી શ્રી તેમજ એમની સાથે એમનું મંત્રીમંડળ અને ઘણા બધા સંતો, મહંતો, મહાનુભાવો, ઉદ્યોગપતિઓ અને ઘણા બધા માણસો અહીંયા આજે દર્શનનો લાભ લીધો લેશે અને પ્રસાદ લેશે. એ પૂજ્ય બાપુની એવી ઈચ્છા હતી, જે બાપુનો સંકલ્પ પૂરો થયો તો હું માનું છું. જય સંશક્તિ. ગુરુ પૂનમ આવે પણ ત્યારે વરસાદના હિસાબે પાર્કિંગની ને વ્યવસ્થા ના થઈ શકે, એના માટે અમે માગસર સુદ પૂનમનું ગુરુદત્ત જયંતિના નિમિત્તે અમે પૂનમ ઉજવી છે.
તો એ ઉજવવામાં પૂનમમાં આપ બધા માણસને દેખી શકો છો. આજે 18 વરણ કોઈ જ્ઞાતિ બાકી નહીં, બધાએ અમને સાથ સહકાર આપ્યો છે અને બધાએ પ્રસાદ લેવા આવ્યા છે અને પ્રધાનો પણ આવ્યા અને મુખ્યમંત્રી પણ પધાર્યા, એને પણ આનંદ આવ્યો ને એ હારી ઘડી પેટર્ન રાજી થયા. તો અમારો પ્રસંગ બધી વાતે આજે દીપી ગયો, એવું સરસ કામ થઈ ગયું કે હજારો માણસ, અમારા લાખો માણસ જમશે, લાખમાંથી કેટલા માણસ પ્રસાદ લે એ અમારા અહોભાગ્ય છે. અને કોઈ જ્ઞાતિ અમે બાકીને બધાને બધી જ્ઞાતિને આમંત્રણ આપ્યા છે. ગુજરાત સૌરાષ્ટ્રમાંથી બધેથી પબ્લિક આવી છે અને બધા ખૂબ જમીને રાજી થયા છે. એ આ પબ્લિક રાજી થાય એ અમારી ભાવના. જે માણસ, અમારો નિયમ એ જ છે, ભજન કરવું, ભોજન કરાવવું અને માનવ સેવા કરવી. એટલે એ અમારો ધ્યેય છે, ધ્યેય અમારો સિદ્ધ થયો. અને આજે જો મુખ્યમંત્રી સાહેબે આવીને પાછા વૈયા હોતે ગયા એના ટાઈમે, તો એની હાજરી આપી. આજે એને વચન આપ્યું હતું 2 વર્ષ પહેલાં કે હું એકવાર આશ્રમે આવીશ, તો પોતે આવ્યા અને આવીને વચન પૂરું કર્યું એની. તો એ બહુ આનંદની વાત થઈ અને આ પબ્લિકને જોઈને બહુ આનંદ થયો કે જાજુ માણસ આવ્યું ને જાજુ માણસ કેમ જમે એમ અમે ખૂબ આજ મહિના દિવસથી આ કોશિશ કરતા હતા આમંત્રણ દેવાની. ખૂબ માણસો આવ્યું અને એમાં અમે ખૂબ રાજી થયા છીએ અને અમારો પ્રસંગ ખરેખરો દીપી ગયો, સારામાં સારો. અને કોઈ વિઘ્ન વિના નિર્વિઘ્ન અમારું કાર્ય પરિપૂર્ણ થયું છે. બોલો જય માતાજી.